અને તમને શું તકલીફ હતી? મને માઇગ્રેન હતી, પગની હતી, શ્વાસની હતી, પણ અત્યારે મને માઇગ્રેનના બહુ સરસ રાહત છે. સરસ એટલે 2.5-3 વર્ષે માથું કેમ કે એ નહીં ખબર પડતી, બહુ નક્કી. બરાબર. માઇગ્રેનની તકલીફ તમને કેટલા સમયથી હતી? ખાસા વર્ષથી હશે, મેં 4-5 વર્ષથી હતી, પણ મને 2.5 વર્ષથી રાહત છે. જો માથું નહીં દુખાતું. બરાબર. હવે આ જે માઇગ્રેનની તમને તકલીફ હતી 2.5-3 વર્ષ, તમે જે કહ્યું એ પ્રમાણે, એની સારવાર તમે બીજે કરાવેલી? હા. તો ત્યાં તમને શું કહેવામાં આવતું પહેલા? મને એમ કે મટી જશે પણ મટ્યું જ નથી મેડમ. સિવિલ મેં લાવી, GCS ની લાવી, શારદાબેનની દવા લાવી, બધે પ્રાઇવેટની બી લાવી, પણ કોઈ ફરક ન પડે મને. પછી અહીંયા આવ્યા, પછી તમારી જોડે આવી. અને અમારી દવાનો કેટલો સમય તમે કોર્સ કર્યો? 2 જ વાર લાવી છું. 2 કોર્સ? 2 જ વાર. અને સંપૂર્ણ મટી ગયું. અને આજે દવા બંધ કરે કેટલો સમય થયો? 2.5 વર્ષ. 2.5 વર્ષમાં ફરી ક્યારે આ તકલીફ થઈ નથી? સરસ. અને આજે તમે ઘૂંટણની દવા લેવા માટે આવ્યા છો? એ 2.5 વર્ષથી આવી, વહુને લાયા પછી કે હવે મને દવા લાવવા દે પગમાં. બરાબર. બાકી માઇગ્રેનની જે તકલીફ હતી સંપૂર્ણ ક્યોર થઈ ગઈ. તમારી આભાર છે કે મારું માથું મટાડ્યું. હું માથું દિવાલમાં પછાડતી, મને એટલી તકલીફ હતી માથાની. તો સરસ. એમાં માથાના લીધે તો હું દિવાલમાં પછાડું, રોતી કે મારું માથું ક્યારે મટે. એના કારણે ઘણી તકલીફો બહુ તકલીફ હતી મને. પણ અત્યારે તો મને શ્વાસ બી એટલો નહીં ચડતો.